હળગાવી. પણ એટલે મહાત્માએ એમ કીધું મને કે ભીખુદાનભાઈ હનુમાનજી છે ને એ એકલા લંકા હળગાવી હગે. સાંભળજો, હનુમાનજી મહારાજ એકલા આખી લંકાને હળગાવી હગે, પણ હનુમાનજીનું આખું કુટુંબ ભેળું થાય ને તો અયોધ્યા નો હળગી હગે. જ્યાં ત્યાગ હોય ને ત્યાં આગ લાગી શકે નહીં કોઈ દિવસ. અને જ્યાં કોકનું ધૂતીને ભેરું કર્યું હોય ને ત્યાં કોઈને લગાડવાની જરૂર નથી. વેલા મોડા ઈ જ લગાડે સાહેબ, કોઈને હળગાવવાની જરૂર નથી. એટલે આપણા ગામડામાં કહે છે ને કે લાકડું લાકડાને ભારે ભાંગી જાય. ભાઈ રહેવા દો. પણ આપણા કથાકાર કનકેશ્વરી દેવી બહુ નાની ઉંમરની કથા કરે છે, એને મને બહુ સરસ દર્શન કર્યું દીધું ભાઈ કે સીતાજી માતાજી પૂછ્યું ને હનુમાનજીને કે આ લંકા ખોળે હળગાવી, તો એક અર્થ તો એવો આપણે હમણાં કીધો કે ભાઈ લંકા વાળા જ હળગાવી છે. પણ એને કોઈ ઋષિ કીધું ને એટલે એને શું કીધું ખબર કે હનુમાનજીને પૂછ્યું સીતાજી કે લંકા કોણે હળગાવી, ત્યારે હનુમાનજી શું જવાબ આપ્યો કે માં હળગાવી નથી, હળગે છે, મેં તો ખુલ્લી કરી ખાલી આવીને, મેં હળગાવી નથી, આ તો અંદર હળગે જ છે એમ. પણ કહેવાનો અર્થ જ્યાં સંપ હોય ત્યાં આગ કેવી રીતે લાગી શકે. બોલો ભાઈ કે આ વસ્તુ તું રાખ, હિતેશભાઈ એમ કે તું રાખ, લેરચંદભાઈ કે તું રાખ, આ ફલાણો ભાઈ કે તું રાખ, નાનો ભાઈ કે તું રાખ, ત્યાં કેમ આગ લાગે સાહેબ. રામાયણનો અર્થ જ થાય છે. ચંદ્રશેખર મુનિ કીધું છે કે એક શબ્દમાં આખી રામાયણ આવી જાય, એક શબ્દમાં આખું મહાભારત આવી જાય. એ શબ્દ એ છે, હું તમે મારા ઘરમાં બોલીએ છીએ, જે ઘરમાં મારું થતું છે ત્યાં મહાભારત છે, જે ઘરમાં તારું થતું છે ત્યાં રામાયણ છે. આ તારું અને ત્યાં રામાયણ, અને આ મારું ત્યાં મહાભારત છે. ચિત્રકૂટના ઘાટની ઉપર ફૂટબોલના દડાની જેમ સત્તા રખડે. રામ કે હું નો રાખું, ભરત કે હું નો રાખું, શત્રુઘ્ન કે હું નો રાખું. જ્યાં ત્યાગ છે ત્યાં આગ લાગે જ નહીં, જ્યાં સંપ છે. એટલે મને એક વાત ગમે છે, હું ઘણી વાર એમ કહું છું કે સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી કાંઈ. હા, નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા, લ્યો આખી હોનાની હતી. એક વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું જ પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે, પણ સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં. એટલે આ દેશ સંસ્કારનો દેશ છે સાહેબ. આ દેશ સંપત્તિનો નથી, સંસ્કાર. સંપત્તિ તો છેતરીને લઈ શકાય. એક જણે એટલું કીધું 100 રૂપિયા ઉછી ના દો ને, ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી, તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી. તમે ઓળખતા ઓળખે ઉભા દેતું નથી. પછી આગળ આવેલો કીધું 100 રૂપિયા ઉછી ના દો ને. દાતાર માણસ હતો સાહેબ. દાતાર અને લોભીની વ્યાખ્યા જો કરવી હોય ને એક વાક્યમાં કરી શકાય. લ્યો, લોભી ને દાતાર કોને કહેવાય? દાતાર જમવા બેહે ને એને વિચાર આવે એક સાહેબ કે બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો પડ્યો છે, ઉતાવળ કરી અને રોટલો હું ખાઈ જઈશ અને કોઈક અતિથિ આવીને ઉભો રહેશે તો એને હું ખવડાવીશ. આટલો વિચાર દાતારને આવે છે. અને લોભીને વિચાર તો આવે માણસ છે એટલે ભલે ને ગમે એવો માણસ હોય, પણ આકારમાં તો માણસ છે. શું વિચાર આવે? બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો છે, કોક આવીને ખાઈ જાય તો હું ખાય. એ લોભ. એક લોભિયાને એટલું કીધું હતું કે 100 ગ્રામ ઘી લીધું અમે, ઘી 5 વર્ષથી હાલે છે. એટલે બીજા લોભિયાએ શું કીધું, 5 વર્ષમાં તમે 100 ગ્રામ ઘી ખાઈ જાઓ? તો કે હા, કે તો 2 પાંદડે ન થાવ કોઈ દી, તમારી પાસે 2 પૈસા પેલા ન થાય. કે તો અમે 100 ગ્રામ ઘી લીધું 10 વર્ષથી હાલે, અને હજી કેટલા વાર હાલશે એ ખબર નથી. તો
તો ઓલો કે તમે કેવી રીતે વાપરો, કેવી તો કે તમે કેવી રીતે વાપરો એ પેલા કહો તો કે અમે તો સિંહમાં ભરી રાખ્યું, હોલી બોલી બોલી રોટલી ચોપડી લઈ. એમ નહીં, એમ નો હાલે, એમાં બે પાંદડે નો થાવ. અમે તમારી જેમ સિંહમાં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધું છે, રોટલી ઉપર સિંહ ફેરવીને મૂકી દઈએ એમ. આમાં પેઢિયું ખૂટે, ઘી નો ખૂટે. પેઢિયું ખૂટે, ઘી ખૂટે કોઈ દી. હમણાં એક બહુ સરસ કાર્ટૂન એવું જગવે ને, કાર્ટૂન કયા પેપરમાં મને ખબર નથી, કાર્ટૂન સરસ હતું. એક લોભિયાના ઘરમાં આગ લાગી, એ બંબાવાળાને એને મિસ કોલ કર્યો. કાર્ટૂન સરસ આવ્યો, સમયના કાર્ટૂન. બહુ કાકા એક ફુલસાબમાં દેવ ઘટ્યું હતા કાર્ટૂનિસ્ટ, ખબર? એ એક સરસ કાર્ટૂન એનું હતું ઘણા વર્ષ પહેલા. એક હોસ્પિટલમાંથી એક દર્દીને સ્ટ્રેચરમાં હુરાવી અને હોસ્પિટલ બહાર લઈ જાય 4 જણા ઉપાડીને. એમાં કોઈક હામું મળ્યું, પૂછ્યું ક્યાં લઈ જાઓ? તો કે આનું બહુ મોટું ઓપરેશન છે ને, તો બેભાન નથી થતો, ગુજરાતી ફિલ્મ જોવરાવા લઈ જઈશ. બોલો, એટલે આવું હાસ્ય ઘણી વાર નીકળે. લોભ હોય ને, લોભિયા બહુ હોય છે, ઘણા લોભિયા. હા, આપણા પુરુષો લોભી છે ને, બેનો લોભી હોય એવા છે. એક બેન એટલું બેનોમાં હપ બહુ છે. તમે જોજો, બેનપણી તરત થઈ જાય. આપણે ભાઈ બેન કરતા વાર બહુ લાગે. હા, આપણે બસ સ્ટેન્ડમાં હામાં બેઠા તો ડોળા કાઢશું, આ બાયું હામાં બેઠી તો ઓળખાણ કાઢે. ઘરી જાય, ધીરે ધીરે અલક મલકનું માંડે. ગુજરાતનું રાજકારણ તો એને હાવ નાનું પડે, પરબારી દિલ્હીની ઉપાડે છે. અને કેવો હપ ખબર? ઇન્દિરાબેનનું રાજ હતું તો બાયુના જોર એટલા બધા હતા કે ગામમાં એના પતિને ગગલાવતી. બોલો, અમારા રાજ છે હેઠા બેહો ને. હવે રાજ દિલ્હીમાં રહોડામ કરંટ લાગે, અહીંયા ઠેઠ. કેવો હપ છે, કલ્પના કરો જી. એક બેને બસ સ્ટેન્ડમાં એક બેનને એટલું પૂછ્યું કે તમારું પિયર કે ગામ? તો કે હું ધાંગધ્રાની છું. એમ કે તો આપણે બે બેનું કહેવાય. તો તમે ધાંગધ્રાના છો? તો કે ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ કઈ હકપણ નો કહેવાય, આવા ઘંટીના હકપણ. પણ બેનો છે ને એમાં પણ એમાં લોભે બહુ છે. એક બેને એટલું કીધું કે હું આણુવરીને આવી 20 વર્ષ થયા, મોતીનો વીંદડો મારા પિતાજીને ત્યાંથી લાવી છું, રોજ તમારા ભાઈને પવન નાખું. વીંદડાની મારી હાચવણી એવી કે એક મોતી નબળું નથી પડ્યું, દોરો હલકો નથી પડ્યો. તો ઓલી બીજી બેન કે તમે 20 વર્ષની વાત કરશો? તો હા, મારા દીકરાને ઘીરે દીકરા, એને ઘીરે દીકરા, અને હું વીંદડો લઈ આવી તું જો તો કાલ સવારે લીધો એવું લાગે, મોતી નબળું નહીં, દોરો હલકો નથી પડ્યો. એમ તો હા કે તમે વીંદડો મારાથી પવન મારા ભાઈને નાખો? તો હા કે તમે કેવી રીતે નાખો? તો તમે કેવી રીતે નાખો? તો કે તમારા ભાઈ બેઠા હોય તો હળવે આમ પવન નાખું. એમ નહીં, હું તો વીંદડો પકડી રાખું ને તમારા ભાઈ મોઢું હલાવ્યા કરે. ઓહો, આમાં ભાઈ નબળા પડે, વીંદડા નબળા ન પડે. પણ લોભ. એક લોભિયાની પરાકાષ્ઠાની વાત કરીને મારે જે પ્રસંગ કેવો છે હું તમને કહી દઉં. પણ એક લોભિયો મરણ પથારીએ પીડ્યો હતો ને, એમાં જીવ ઊંડો ઉતરી ગયો. એટલે છોકરા આવી ગયા, 2-3 જે હતા, 4 જણા દીકરા, 4 ભાઈઓ આવીને આમ એક જણા એમ નાટ જોઈને એની રીતે તપાસ કીધું કે બાપુજીનું પૂરું થઈ ગયું. એથી નાનો કે કાંઈ વાંધો નહીં, ભલે ને પૂરું થઈ ગયું ને, હવે તો પૂરું થાય ને. 60, 70, 80, 90 વર્ષે તો કંઈ હોના હિંગણા તો ન આવે, પૂરું થાય ને. લોભીઓ બાપ હતો ને, દીકરાએ લોભી ને, એટલે ત્રીજાએ શું કીધું, વાહડા લેવા પડશે ને એમ. તમને ખબર હોય તો પેલા વાહડાની નનામી બંધાતી હતી, અટાણે રેડીમેડ આવી ગઈ, એટલે એક વાંધો નથી, શેરીએ પડી હોય અને લઈ જાય. પણ એમાં પહેલાં તો વાહડામાં તો બહુ તકલીફ પડતી હોય, એના નિષ્ણાતો હતા સાહેબ, એમાં કેમ બાંધવું એમાં હાલે નહીં જરાય. અને જે નિષ્ણાતો નહીં તો આ ઓનિકોર આમ બીડી ટેકાવીને બેઠો હોય, અહીં તો એને ખબર હોય કે આગળ આપણી જરૂર પડશે જ ત્યાં, અને એની જરૂર પડે જ, કારણ કે આખી જિંદગી એને એ જ કર્યું હોય, તો જ નિષ્ણાત થયા હોય ને એમ. એટલે આપણે એમ કંઈક ફલાણા ભાઈ જરા જોઈ જાવ ને, બરાબર બંધાણું તા તો એ બીડી ટેકાવી હોય એને આમ ઘા કરીને હબ ફરળ કરીને આમ બે ઠેબા પકડીને કે લ્યો હવે ફેરવણી નહીં, આને ક્યાં કાયમ રાખવી ફેરવણી નહીં. એટલે ઓલા જીનકા ત્રીજાએ શું કીધું,
કે વાહડા લેવા પડશે ને, એથી ઝીણકો હતો ને એ તો હાવ લોભ્યો હતો, હલકા લઈ આવજે એક. ત્યાં ક્યાં આમ કહો છે બાપામાં, અને આપણે ક્યાં ભેળા થઈને રહેવા દીધો હે. એથી ઝીણકો લુગડું ઓઢાડવાનું સાચું લેવું ખોટું, હાવ ખોટું, સાચાનું શું કરવું? હવે ક્યાં જબા શિવરાયને પ્રોગ્રામ દેવા જવું કે બાપાને, એ તો ત્યાં મૂકીને વયું આવવું ને. એક જણો કે વાહડા લેવા પડશે, બીજો કે હલકા લઈ આવજે, ત્રીજો કે લુગડું ઓઢાડવાનું ખોટું લઈ આવજે. દીકરાઓની ચર્ચા જે થતી હતી, અંદર જીવ લોભિયાનો ઊંડો ઉતરી ગયો તો ત્યાં સાંભળી ગયો, જીવ બારો નીકળ્યો, તરત જ બોલ્યો કે દીકરાઓ એ ખરસ ન કરો, જરી જરી જીવ છે તો બાવડા પકડો ને હાલીને હાલીને વયા જા. હું આપણે હોવ ત્યાં સુધી આપણે હું કામે એ કાંઈ ખરસ કરવા જોઈએ. હવે આ બીજે હું દેવાના હતા સાહેબ, આ લોભ છે, આની વાત નો રહી. દુલા કાકના શબ્દોમાં બાબુ કાકા કેવું હોય તો લોભ લંગોટ છે, ઉદારતા ઓવરકોટ છે.